નમસ્કાર. NHERP એટલે કે ન્યૂ હોરાઇઝન ERP સિસ્ટમની લીડ ટુ ઓર્ડર સાયકલ સિરીઝના આ ત્રીજા ભાગમાં સ્વાગત છે. આજના આ સત્રમાં આપણે એકદમ બેઝિક લેવલથી એ સમજીશું કે ગ્રાહકની પહેલી પૂછપરછથી લઈને ફાઇનલ ડીલ કેવી રીતે થાય છે. તો આપણા આ ક્લાસિક વ્હાઇટબોર્ડ પર ચાલો આ જટિલ લાગતી સોફ્ટવેર પ્રોસેસને એકદમ સિમ્પલ બનાવી દઈએ. ફટાફટ આજના એજન્ડા પર નજર કરી લઈએ. આપણે 5 મુખ્ય વસ્તુઓ જોવાના છીએ. સેલ્સ ફોલોઅપ્સ ટ્રેક કરવા, કોટેશન ફાઇનલ કરીને મોકલવા, ગ્રાહકનો ઓર્ડર એન્ટર કરવો, ઇન્ટરનલ ઓર્ડર નંબરનું મહત્વ અને છેલ્લે ઓર્ડર એક્નોલેજમેન્ટ હેન્ડશેક. તો ચાલો સીધી શરૂઆત કરીએ. આ આખી પ્રોસેસને મગજમાં ફિટ કરવા માટે બસ આ 3 સરળ સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું ફોલોઅપ, બીજું ઓર્ડર એન્ટ્રી અને ત્રીજું એક્નોલેજમેન્ટ. આ જ એ મૂળભૂત માળખું છે જે કોઈપણ બિઝનેસને અસ્તવ્યસ્ત થતો બચાવે છે. સૌથી પહેલાં વાત કરીએ સેલ્સ ફોલોઅપ્સ ટ્રેક કરવા વિશે. કોઈપણ ડીલની શરૂઆત સેલ્સ ટીમના પ્રયત્નોને યોગ્ય રીતે સિસ્ટમમાં ડોક્યુમેન્ટ કરવાથી જ થાય છે. સિસ્ટમનું વ્હાઇટબોર્ડ લોજિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તે ફોલોઅપ્સને 5 અલગ અલગ કેટેગરીમાં વહેંચે છે. જુઓ, પહેલી પૂછપરછ હોય, કોટેશન આપ્યા પછીની વાતચીત હોય, ઓર્ડર સંબંધિત ચર્ચા હોય કે પછી માલ પહોંચાડ્યા પછીનું ચેક-ઇન હોય, દરેક ઇન્ટરેક્શન અહીં એકદમ ક્લિયરલી રેકોર્ડ થાય છે. અને હા, જો કોઈ વાત આ 4માં ફિટ ન બેસે તો અન્યનો વિકલ્પ તો છે જ. હવે અગત્યની વાત એ છે કે આપણે અહીં માત્ર ફોલોઅપ જ નથી નોંધતા. સિસ્ટમમાં એકદમ ઝીણવટભરી વિગતો લોગ કરી શકાય છે. જેમ કે મીટિંગમાં કેટલો સમય ગયો, કોન્ટેક્ટ કેવી રીતે કર્યો, ઈમેલ, ફોન કે રૂબરૂ મુલાકાત, અને નેક્સ્ટ ફોલોઅપનો એજન્ડા કોઈ સિનિયરને સોંપવો હોય તો તે પણ અહીંથી સીધું જ થઈ જાય છે. ખરેખર આનાથી કોઈ પણ કામ ક્યારે અટકતું નથી. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. કોટેશન ફાઇનલ કરવા અને મોકલવા. આ એ તબક્કો છે જ્યાં આપણે કિંમતો અને શરતોને લોક કરીએ છીએ. અહીં ડેટા સિક્યુરિટી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જુઓ, સૌથી પહેલાં કોટેશનનું ડ્રાફ્ટ બને અને પછી તેને ઓથોરાઇઝ એટલે કે મંજૂરી આપવી ફરજિયાત છે. જો મંજૂરી પછી કોઈ ફેરફાર થાય તો સિસ્ટમ પોતાની જાતે જ નવો રિવિઝન નંબર આપી દે છે, જેમ કે વર્ઝન 1, વર્ઝન 2. આનો મોટો ફાયદો એ છે કે જૂનો કોઈપણ ડેટા ડિલીટ થતો નથી અને હિસ્ટ્રી સચવાઈ રહે છે. એકવાર કોટેશન મંજૂર થઈ ગયું પછી તેને મોકલવું સાવ રમતવાત છે. આપણે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ટેમ્પલેટ્સનો ઉપયોગ કરીને તેને તરત જ પ્રિન્ટ કરી શકીએ છીએ, અથવા તો ERPના કન્ફિગર કરેલા ગેટવેથી સીધું જ ગ્રાહકને ઈમેલ પણ કરી શકીએ છીએ. એકદમ સ્મૂથ, ખરું ને? ચાલો, હવે આપણે ત્રીજા અને સૌથી રોમાંચક વિભાગ પર જઈએ, ગ્રાહકનો ઓર્ડર દાખલ કરવો. આ એ સમય છે જ્યાં આપણી મહેનત રંગ લાવે છે અને ગ્રાહક સત્તાવાર રીતે શરતો સ્વીકારી લે છે. બિઝનેસમાં પરિસ્થિતિઓ અલગ અલગ હોઈ શકે છે. અને આપણી આ સિસ્ટમ એ વાત બહુ સારી રીતે સમજે છે. ઓર્ડર બનાવવા માટે 2 રસ્તા છે. કાં તો જૂના કોટેશનનો રેફરન્સ લો, જેમાં બધો જ ડેટા ઓટોફિલ થઈ જશે. અથવા જો કોઈ કોટેશન ન હોય તો સીધી જ મેન્યુઅલ એન્ટ્રીથી નવેસરથી શરૂઆત કરો. બંને રસ્તા એકદમ સરળ છે. ડેટા એન્ટ્રી વખતે પાયાની વિગતો નોંધવી ખૂબ જરૂરી છે. સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ અહીં ગ્રાહકનો PO નંબર એટલે કે પરચેઝ ઓર્ડર, લેટર ઓફ ઇન્ટેન્ટ, બેંકની માહિતી અને જો કોઈ એજન્ટ હોય તો તેની વિગતો સીધી જ સિસ્ટમમાં કેપ્ચર કરી લે છે. આનાથી બધી જ અગત્યની ફિઝિકલ ડોક્યુમેન્ટની માહિતી ડિજિટલ સ્વરૂપે સચવાઈ જાય છે. હવે આવે છે વિભાગ 4, ઇન્ટરનલ ઓર્ડર નંબર. જેવો ઓર્ડર સિસ્ટમમાં સેવ થાય કે તરત જ ડેટાબેઝને વ્યવસ્થિત રાખવા માટે સોફ્ટવેર તેને એક ચોક્કસ ટેગ આપી દે છે. ERPની આ ભાષા સમજવી બહુ અગત્યની છે. આ આયોન શું છે? આયોન એટલે ઇન્ટરનલ ઓર્ડર નંબર. આને તમે કંપનીનો પોતાનો એક યુનિક સિસ્ટમ જનરેટેડ ફાઇલિંગ ટેગ સમજી શકો છો. આખી ડીલ પૂરી થાય ત્યાં સુધી ઓર્ડરને ટ્રેક કરવા માટે આ આયોન એક પાસપોર્ટ જેવું કામ કરે છે. ઓર્ડર સ્ક્રીન પરથી જટિલ લોજિસ્ટિક્સને પણ એકદમ આસાનીથી મેનેજ કરી શકાય છે. ધારો કે ઓર્ડર એક ઓફિસથી આવ્યો છે, માલ કોઈ બીજી ફેક્ટરી પર મોકલવાનો છે અને બિલ કોઈ ત્રીજી બ્રાન્ચમાં મોકલવાનું છે. તો આ મલ્ટી લોકેશન લોજિસ્ટિક્સનું સેટિંગ પણ આપણે અહીં જ કરી શકીએ છીએ. બધું જ એકદમ ક્લિયર કટ. અને હવે આપણે પહોંચી ગયા છીએ આ મોડ્યુલના છેલ્લા તબક્કે, વિભાગ 5, ઓર્ડર એક્નોલેજમેન્ટ હેન્ડશેક. આ બિઝનેસ અને ખરીદનાર વચ્ચેનો સત્તાવાર અને ફાઇનલ કરાર છે. સિસ્ટમમાં તેને OA એટલે કે ઓર્ડર એક્નોલેજમેન્ટ કહેવાય છે.
સરળ ભાષામાં કહીએ તો આ આપણો ફાઇનલ હેન્ડશેક છે. આ એ ડોક્યુમેન્ટ છે જે ફાઇનલ કરે છે કે ગ્રાહકે એક્ઝેક્ટલી શું માંગ્યું છે અને આપણે તેમને શું, ક્યારે અને કેવી રીતે આપવા માટે સંમત થયા છીએ. આ એક નાનકડો પણ ખૂબ જ અગત્યનો તફાવત ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. એક હોય છે ડિઝાયર્ડ ડેટ ઓફ ડિલિવરી, એટલે કે ગ્રાહક કઈ તારીખે માલ ઈચ્છે છે, અને બીજી હોય છે કમિટેડ ડેટ ઓફ ડિલિવરી, એટલે કે આપણી કંપની કઈ તારીખે માલ પહોંચાડવાનું પાક્કું વચન આપે છે. આપણું બધું જ પ્લાનિંગ આ કમિટેડ તારીખના આધારે જ થાય છે, જેથી ક્યારેય કોઈ ગેરસમજ ન થાય. આ સિસ્ટમની કમાલ જુઓ. કોમર્શિયલ માહિતીની ગુપ્તતા જાળવવા માટે આપણે ઓએને 2 રીતે પ્રિન્ટ કરી શકીએ છીએ. એક છે મૂલ્ય વિનાનું ઓએ, જે પ્રોડક્શન ટીમ માટે આંતરિક વર્ક ઓર્ડર તરીકે જાય છે, જેમાં કિંમતો નથી હોતી. અને બીજું છે મૂલ્ય સાથેનું ઓએ, જે એકાઉન્ટ્સ વિભાગ અને ગ્રાહકના સત્તાવાર રેકોર્ડ માટે હોય છે. તો હેન્ડશેક પૂરો થઈ ગયો અને ઓર્ડર સત્તાવાર રીતે સ્વીકારાઈ ગયો. આપણી લીડ ટુ ઓર્ડરની યાત્રા અહીં એક બહુ જ રસપ્રદ વળાંક પર છે. પણ અહીં એક મોટો પ્રશ્ન એ થાય કે આ ડિજિટલ સિસ્ટમમાં થયેલો કરાર વાસ્તવિક ફેક્ટરીમાં મશીનોને કેવી રીતે ચાલુ કરશે? આ જ ડિજિટલથી ફિઝિકલ સુધીની સફરનો ભેદ આપણે આ સિરીઝના ચોથા અને અંતિમ ભાગમાં ઉકેલીશું. ત્યાં સુધી જોડાયેલા રહો અને નવું શીખતા રહો.